આજે 7મી ઓગસ્ટ 2024 બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, થયા કોટી કલ્યાણ. આજ આનંદના વધામણા, હૈયે હરખ નમાય. અમળતી વાત તે આવી મળી, શી કહું સુખની સીમાય. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. ભગવાન મળ્યા. નિષ્કુળાનંદ સ્વામી વધામણાની વાતો કરે છે. સંસારમાં અને સામાજિક સોસાયટીઓમાં ઘણા આનંદના પ્રસંગોની અંદર વધામણા થતા હોય છે. રૂડી કન્યાને પિતા પોતાના પુત્ર માટે પત્નીના રૂપમાં ઘેર લાવે તો એમ માને કે લક્ષ્મીજીના પગલાં થયા અને વધામણા કરીએ. કોઈ સામાજિક નેતા પણ આપણા ગામમાં, શહેરમાં, સોસાયટીમાં આવતા હોય તો પણ વધામણા કરતા હોય છે. વધામણા એટલે સ્વાગત. વધામણા એટલે આનંદનો એક પ્રકાર છે. ખૂબ પ્રેમથી, ભાવથી, મહિમાથી, ઉત્સાહથી, આનંદ વિભોર થઈને એમનું સ્વાગત કરવામાં આવે અને આનંદ ઉલ્લાસ ઉજવવામાં આવે એને વધામણા કહેવામાં આવે છે. ભગવાન અને સંત જ્યારે જીવનની અંદર પ્રવેશ કરે એનાથી કોઈ મોટું વધામણું નથી. ભગવાનને વધાવવાના છે. સોના અંબાડીએ શ્રીજી બિરાજ્યા. મહારાજ પોતે હાથી ઉપર બિરાજમાન થઈ અને ઘણા પ્રસંગોએ શહેરમાં અને ભક્તોના ભાવ પૂરા કરવા માટે પધાર્યા છે. શેરી વળાવી છે, આસોપાલવના તોરણો બંધાવ્યા છે, કેળ સ્તંભો રોપાવ્યા છે અને સાચા મોતીથી ભગવાન અને સંતને વધાવ્યા છે. આવા પ્રકારના કીર્તનો, પદો અને ભજનો પણ આપણે સાંભળતા આવ્યા છીએ. નિષ્કુળાનંદ સ્વામી આનંદ ઘેલા બન્યા છે. એમના રોમ રોમમાંથી આ શબ્દો અને આ પંક્તિઓ સરી પડે છે. આજે આનંદ વધામણા, હૈયે હરખ નમાય. હૈયે હરખ નમાય. અમળતી વાત તે આવી મળી, શી કહું સુખની સીમાય. શી કહું સુખની સીમાય. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. આનંદના વધામણા. વેદો અને ઉપનિષદોની અંદર ભગવાનના આધ્યાત્મિક સ્વરૂપ માટે કહેવામાં આવ્યું સચ્ચિદ આનંદમય બ્રહ્મ. ભગવાન અને સંત ત્રિકાલાબાધિત સત્ય છે. ભગવાન અને સંત ત્રિકાલાબાધિત ચૈતન્ય તત્વ છે, દિવ્ય તત્વ છે, અલૌકિક તત્વ છે, માયા મુક્ત તત્વ છે અને આનંદ ઘન મૂર્તિ છે. એમના દર્શન કરો તો પણ આનંદ આવે.
એમના નામનું ઉચ્ચારણ કરો તો પણ આનંદ આવે, એમની અમૃતવાણીનું પાન કરો તો પણ આનંદ આવે, એમના ચરણનો સ્પર્શ કરો તો પણ આનંદ આવે. એ ભગવાનના ચરિત્રનું ગાન કરો કે સાંભળો કે મનન ચિંતન કરો તો પણ આનંદ આવે. કે જે આનંદની અંદર એક ક્ષણના માટે પણ દુઃખનો પ્રવેશ ન થઈ શકે, જે આનંદની અંદર અશાંતિ ન હોય, દુઃખ ન હોય, આદિ વ્યાધિ ઉપાધિ ન હોય, એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ નિષ્કુળાનંદ સ્વામીને ક્યાં પોતાના ઘરનું આંગણું હતું? તેઓ પોતાના નેત્રના, હૈયાના, દિલના, દિમાગના અને મનના આંગણાની અંદર પધરામણી કરે છે, વધામણું કરે છે. આજુબાજુ પાર્ષદો છડી પુકારે છે, આજુ સે બાજુ સે નિગાહ રખ્યો મહેરબાન. સહજાનંદ સ્વામી મહારાજને ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, મારા વાલાને ઘણી ખમ્મા. આ શબ્દોમાં ભારોભાર ભાવ અને પ્રેમ ભરેલા છે. નિષ્કુળાનંદ સ્વામી તો વૈરાગ્ય મૂર્તિ છે. એમની પાસે પહેરવાના ધોતિયા અને ગાતરિયા સિવાય પાંચમું કપડું તમને ન મળે. નિષ્કુળ થયા છે, નિષ્કંચન છે, પરંતુ ભાવના શબ્દોથી, પ્રેમના શબ્દોથી, મહિમાના શબ્દોથી, ઉત્સાહ અને ઉમંગના શબ્દોથી મહારાજને વધાવી રહ્યા છે. આપણે પૂજા કરવા માટે બેસીએ ત્યારે પણ અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાના વધામણા કરીએ, સ્વાગત કરીએ. આજ આનંદ વધામણા હૈયે હરખ ન માય. આનંદ કેલા થાય. આવો આનંદ જો આપણને સંત અને ભગવંતના દર્શન કરતી વેળાએ ન આવતો હોય તો સમજવું કે આપણા દર્શનમાં, આપણા સત્સંગમાં અને આપણી સેવા કરવાની ક્રિયામાં કંઈક અંશે ખામી છે. જેને જેને આવો મહિમા સમજાયો, પ્રમુખ સ્વામી મહારાજ વરતાલના એક હરિભક્તની વાત કરતા, નામ તો ભૂલી ગયો, યોગીજી મહારાજને એક જ વખત એમને સપાટ જે પગમાં પહેરવા માટેના કપડાના ચપ્પલ સ્લીપર જેવું હોય એને પહેરાવાનો લાભ મળ્યો. જ્યારે પણ કોઈ પણ મળે ત્યારે દરેકને એક જ આનંદ વિભોર થઈને વાત કરે કે મને યોગી બાપાને સપાટ પહેરાવાનો લાભ મળ્યો. આનંદ આનંદ. એક જૂનાગઢના હરિભક્તના ઉપર માથા ઉપર ગુણાતીતાનંદ સ્વામીએ અભયસ્ત મૂકીને આશીર્વાદ આપ્યા. મહિનો, 2 મહિના, 6 મહિના, વરસ થયું વાળ કપાવવા માટે વાળંદને ત્યાં ન જાય. કોઈએ પૂછ્યું કેમ વાળ નથી કપાવતો? ત્યારે એણે આનંદ વિભોર બનીને કહ્યું કે જેવો મૂર્તિમાન અક્ષર બ્રહ્મ છે, મહારાજને અને અનંત કોટી રહેવાનું અક્ષરધામ છે, જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે, એવા અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો હાથ મારા માથા ઉપર પડ્યો. હવે કોઈ સામાન્ય કક્ષાના વ્યક્તિનો હાથ મારા માથા ઉપર પડવા ન દઉં. કેટલો આનંદ, કેટલો મહિમા. આજ મારે ઘેર થાય લીલા લેર, શ્રીજી પધાર્યા મારે આંગણે હોજી રે. સંત અને ભગવંતની પ્રાપ્તિ થયા પછી ઉદાસીનતા ચાલી જાય, હતાશા નિરાશા ચાલ્યા જાય,
દુઃખ માત્ર બળીને ભસ્મીભૂત થઈ જાય, આનંદ ઘેલા થઈ જવાય એવા આ કીર્તનના રચયિતા નિષ્કુળાનંદ સ્વામીને આપણે કોટી કોટી વંદન કરીએ. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.